હે પાજી, કેમ છો બધા મારા વાલા મિત્રોને બધાને જય માતાજી. ચંદા રાખે નાગલપુરમાં રમી રહ્યું છે. અત્યારે નાગલપુરમાં આરસીબી વર્સિસ એસઆરએચ નો મેચ છે, તો જોઈએ કોણ ફાઇનલમાં ટ્રોફી લઈ જાય છે. તો ચાલો, तैयार है T20 विश्व कप का मंच, तैयार है 150 करोड़ के दिल के धड़कने, तैयार है नागलपुर का विशाल स्टेडियम, क्योंकि તમે પહોંચ્યા છો 1 લાખથી વધારે જોશીલા ફેન. બોર્ડરની આર પાર ટીમ છે હૈદરાબાદ વર્સેસ બેંગલુરુ. બે કપ્તાન આવી ગયા છે, તો જોઈએ સિક્કો કોના હાથમાં આવે છે. સિક્કો લાગ્યો આવી ગઈ છે એસઆરએચ નો. એસઆરએચ સિક્કો જીતી ગયો છે, તો એસઆરએચ પહેલા બેટિંગ લી છે. મોહમ્મદ સિરાજ આયા છે પેલા બોલી નાખો, જોઈએ પેલો બોલ શું જાય છે. મોહમ્મદ સિરાજ બીજો બોલ નાખાન. આ હવામાં છે ને બીજો છક્કો પડી ગયો છે. 2 બોલમાં 2 છક્કા આવી ગયા છે. ઈ દિશામાં ત્રીજો છક્કો પડી ગયો છે. પાછો ઈ દિશામાં આવી ગયો છે છક્કો. 6 બોલમાં 6 છક્કા આવી ગયા છે. આજ એસઆરએચ ને પેલી બેટિંગ લીધી એટલે મને લાગ્યા છે એસઆરએચ તો 300 ઉપર કરી જ વાળશે. કુનાલ પંડ્યા આયા છે બોલિંગ કરાવવા. હા મેં હે ડ્રાઈવ છે પેલો બોલ શું છે. સીધો શોટ ખેલો છે અને આ પણ 6 છે. ડેલ સેડે પણ 6 બોલમાં 6 છક્કા મારી દીધા છે. અભિષેકે છક્કો માર્યો છે. બનાવટી બહાર વહી ગયો છે. પાછળની તરફ શોટ મારી દીધો છે અને સીધે 4 મળી જશે. અભિષેકને માત્ર 1 રન જોતા છે શતક માટે. મને લાગે કેચ થઈ ગયો, આ પાકો આઉટ છે. બિલકુલ આઉટ છે. મને લાગે કેચ થઈ ગયો, આ પાકો આઉટ છે. બિલકુલ આઉટ છે. એસઆરએચના ફેન જો કેવા ખુશ થઈ ગયા છે. ઈશાન કિશન આયા છે બેટિંગ કરાવવા. ત્રીજો બોલ છક્કો પડી ગયો છે ત્રીજા બોલે. 2 ખેલાડી સારું રમી ગયા છે, પણ આ ડેવિસ શું કરે છે? એને સતત હજી પૂરો નથી. બેટમાં થોડોક અવાજ આવી ગયો છે. શું આઉટ છે? રિવ્યુમાં જોવા મળશે કે આઉટ છે કે નોટ આઉટ. બિલકુલ ડ્રેવ શેડે પણ આઉટ થઈ ગયા છે. એનો શતક પૂરો ન થઈ શકો. કાર્બો હેન્ડ્રે આયા છે હવે બેટિંગ કરવા. પહેલા બોલે રન લઈ લીધો છે, શું બીજો રન લેવા જશે? બિલકુલ બીજો રન લેવા મળશે. ઈશાન કિશન સીધો હાથમાં કેચ આપી દીધો છે અને ઈશાન કિશને પણ આઉટ થઈ ગયા. એને માત્ર 50 રન પૂરા કરવા માટે 1 જ રન જોતો. આ ત્રણ ખેલાડી બગડેલા છે વાજા. પેટ કમિન્સ આયા છે હવે બેટિંગ કરવા. બધા જ બોલમાં 1-1 રન લઈને પૂરું થયું છે.
શું હવે આરસીબી મેચ જીતી શકશે? વિરાટ કોહલી અને રજત પાટીદાર આવી ગયા છે મેદાનમાં. પહેલો બોલ હર્ષિલ પટેલ નાખાય છે. અપીલની માંગ છે, શું આઉટ છે કે નોટ આઉટ? રીવ્યુ લીધું છે વિરાટ કોહલીએ. અમ્પાયર પર લેતી છે તો જોયું છે શું છે, આઉટ છે કે નોટ આઉટ. અને 1 મિનિટ, આ પાકિસ્તાન કેમ બતાવે છે? બિલકુલ આ કટ થયું છે. અમ્પાયર પર ઉંગળી ઉપાડી લીધી છે. વિરાટ કોહલી પણ ચાલતા થઈ ગયા છે. ફિલ શોટ દાંડું ખરી ગયું છે. 2 બોલમાં 2 વિકેટ પડી ગઈ છે. આરસીબી નુકસાન કરે છે. દાંડું ખરી ગયું છે. 6 બોલમાં 6 વિકેટ પડી ગઈ છે. આને ઘરે દેવા કાંઈ ન થાય નથી તો. રજત પાટીદાર સારું રમી રહ્યા છે. ચોકો મારી દીધો છે રજત પાટીદારે. રજત પાટીદાર આગળ બહુ રમવા ગયા છે. સ્ટમ્પ આઉટ થઈ ગયા છે. આરસીબી ને 7 વિકેટ ખરી ગયા છે. હજુ વાઈટ ટપલું ખરી ગયું છે પણ 1 મિનિટ, ઓડિશાનું રાવ કેમ પાડે છે? એક મિનિટ આ કોણ છે? આને જોયો લાગે છે. MS ધોની, પણ આ તો CSK નો પ્લેયર ને. આરસીબી માં શું કરે છે? આપણે શું જી થતું એ આપણે મેચ જોવાનું કામ છે. તો જોઈએ MS ધોની શું કરી શકે છે. MS ધોની શું કરે છે? 10 ડોટ બોલ રમી રહ્યા છે. હવે છક્કો આવી ગયો છે MS ધોનીના બલ્લામાંથી. હવે છક્કા ઉપર છક્કા જાય છે. MS ધોનીના પણ 50 રન પૂરા થઈ ગયા. લોસ 100 રન થઈ ગયા. 150 રન કરવા માટે બસ 4 રન આવી. 150 રન કરી વાળે છે MS ધોની. હવે માત્ર 6 બોલમાં 50 રન જોતા હોય. મને લાગે હવે આરસીબી જીતી શકશે આ મેચ. પેલો બોલ નાખવા MS ધોની પેલો બોલે છક્કો નાખી દીધો છે. ત્રીજો બોલે પણ મળી ગયો છે છક્કો. છક્કા ઉપર છક્કા જાય છે હવે તો. तीन बॉल में 25 रन जोता है। उइडो आ पण 2 બોલમાં જોતા છે આ ઓગણીસો. એ પાછો ઉઈડો આ પણ છક્કો છે. હવે માત્ર એને 1 બોલમાં જોતા છે 13 રન. MS ધોની પાછો શોટ મારી દીધો છે પણ આ પણ છક્કો છે. પણ એ સરસ મેચ જીતી ગઈ છે 6 રનથી. लेकिन 1 मिनट अंपायर का के है सो पाछो नो बॉल છે बिल्कुल આ પાછો નો બોલ છે. માત્ર 1 બોલમાં જોતા છે 6 રન. સો આરસીબી 18 વર્ષની મહેનત છે. ટ્રોફી લઈ છે કે નહીં? 1 બોલમાં જોતા છે માત્ર 6 રન. આખું સ્ટેડિયમ શાંત છે. હું પણ શાંત છું. મારા પાજી પણ શાંત છે. શું થાય છે આ બોલે? એમ તો શોટ કરા સીધા હેલિકોપ્ટર શોટ. 6 रन मिल चुके हैं इधर. ये आरसीबी मैच जीत चुकी है इसको. 17 साल लगे हैं इस पहुंचने. 17 વર્ષ લાગે છે અહીંયા માત્ર પહોંચવા માટે. બહુ મહેનત કરી છે અહીંયા પહોંચવા માટે. તપાસે આનું બહુ મહેનત લાગી છે આ વિડિયો બનાવવા માટે. તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી વાળજો અને બધા તમારા મિત્રોને શેર પણ કરી વાળજો. પાછા મળશું બીજા ક્રિકેટ વિડિયોમાં. બાય.